હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચલો, ગુજરાતના તમામ વાલા વિદ્યાર્થીઓને ખાસ જણાવવા માંગુ છું કે તમે ધોરણ 12 આર્ટ્સ માટેની નંબર 1 ચેનલ પર ભણી રહ્યા છો. એક એવો આત્મવિશ્વાસ રાખી અને આ ચેનલને ફટાફટ તમે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારી જે બોર્ડની એક્ઝામ છે, બોર્ડની એક્ઝામની અંદર તમને આપણી ચેનલ 1000% ઉપયોગી થવાની છે. ચાલો, શરૂઆત કરવી છે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ આપણી રામબાણ ટોપર બેચ જે આપણા એપ્લિકેશનમાં ચાલુ છે. આર્યન ક્લાસીસ નામની આપણી યુટ્યુબ ચેનલ છે અને આર્યન ક્લાસીસ નામનું આપણું પ્લે સ્ટોરમાં એપ્લિકેશન પણ છે. એટલે તમે જે વિડીયો હાલ યુટ્યુબમાં જોઈ રહ્યા છો, આના વિડીયો અને આનો આ જે સિલેબસ છે એ આપણે આપણા એપ્લિકેશનમાં ભણાવીએ છીએ. એટલે આપણું જે એપ્લિકેશન છે એમાં એક બેચ ચાલુ છે ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે. એ બેચનું નામ આપણે આપ્યું છે રામબાણ ટોપર બેચ. અને આ બેચની અંદર ટોટલ આપણે 8 વિષય ભણાવીએ છીએ અને એમાંથી તત્વજ્ઞાન વિષયનો આ ડેમો વિડીયો છે જે તમે હાલ પાર્ટ 2 જોઈ રહ્યા છો. પાર્ટ 1 નો વિડીયો આગળ મેં અપલોડ કરી દીધો છે. જે વિદ્યાર્થીઓએ પાર્ટ 1 ના જોયો હોય, એકવાર પહેલા પાર્ટ 1 જોઈ લો અને પછી તમે પાર્ટ 2 જોજો, કારણ કે પાર્ટ 1 આવડશે તો પછી તમને આજના વિડીયોમાં ખબર પડશે. જે વિદ્યાર્થીઓ એવું વિચારીને બેઠા છે કે તત્વજ્ઞાન અઘરો વિષય છે ને મારાથી તત્વજ્ઞાન નહીં થાય, એવા વિદ્યાર્થીઓને ચૂટકી વગાડતા હું તત્વજ્ઞાન યાદ રખાવી દઈશ. કારણ કે મારી જોડે જે વિદ્યાર્થીઓ ભણે છે તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક બોર્ડ મલાવે છે. જે વિદ્યાર્થીઓ એવા છે કે જે રેગ્યુલર પરીક્ષામાં નપાસ થાય છે, એ લોકો પૂરક પરીક્ષાની અંદર 94 માર્ક લાવે છે તત્વજ્ઞાનમાં, જેનો કદાચ તમને વિશ્વાસ નહીં આવતો હોય. એકવાર મારી ઉપર વિશ્વાસ કરી અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તો વિડીયોની અંદર જે પણ ભણાવું છું તમારું એકદમ એ ટોપિક ક્લિયર થઈ જશે, ઘૂઘરા જેવો થઈ જશે. તમને મજા આવી જશે ને તમે એવું કહેશો વાહ બેન મજા આવી ગઈ, આજ દિવસ સુધી તત્વજ્ઞાનમાં આવી ખબર તો બીજા કોઈના વિડીયોમાં નથી પડી. હા તો બસ ચાલો સાથે મળી અને આપણે ભણવું છે, શરૂઆત કરવી છે. ધોરણ 12 અને વિષય આપણો તત્વજ્ઞાન. તત્વજ્ઞાનનું ચેપ્ટર નંબર આપણું 2 છે, જેનું નામ છે દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. દલીલનું રૂપ મેં પાર્ટ 1 માં ભણાવી દીધું છે અને હવે આજના વિડીયોની અંદર આપણે મસ્ત મજાનો આપણો મનોયત્ન 2.1 ને સોલ્વ કરવાના છીએ, જે પ્રથમ પરીક્ષામાં તમને વિભાગ સી માં 2 ગુણમાં પૂછાઈ શકે છે. બીજું આ જે ચેપ્ટર છે એમાંથી બોર્ડમાં 11 થી 12 માર્કનું આ ચેપ્ટર છે, પૂછાય છે. વિભાગ એ માં આ ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય છે. વિભાગ બી માં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. વિભાગ સી માં કોઈ પ્રશ્ન નથી પૂછાતો. વિભાગ ડી માં એક પ્રશ્ન પૂછાય છે 3 ગુણનો અને આ ચેપ્ટરમાંથી વિભાગ ઈ માં એક પ્રશ્ન પૂછાય છે 5 માર્કનો. એમ કરી અને ટોટલ 11 ગુણનું આ ચેપ્ટર થાય છે. તમારી ગાઈડની અંદર આનો ગુણભાર 10 ગુણનો આપેલો છે, પણ આ ચેપ્ટર 11 ગુણમાં પૂછાય છે, એનું તમે ધ્યાન રાખજો. 2 MCQ, એક વિભાગ બી માં, એક વિભાગ ડી માં, એક વિભાગ ઈ માં. હું ભણાવું ગેરંટી અને દાવા સાથે કહું છું 11 માંથી તમારો 1 માર્ક્સ આ ચેપ્ટરમાંથી હું કટ ન થવા દઉં. ત્યારે તો વિદ્યાર્થીઓ 100 માંથી 100 માર્ક લાવે છે. એટલે આને લખી રાખજો એટલે તમને આઈડિયા આવી જાય કે બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાય છે. ચલો, કાલના વિડીયોની અંદર આપણે પાર્ટ 1 માં આપણે ભણી ગયા છીએ. એમાં મનોયત્ન 2.1 માંથી મેં તમને પહેલો પ્રશ્ન સોલ્વ કરાવ્યો છે, પણ ફરી આજે સોલ્વ કરાવું છું. ચલો, નીચેની દલીલ માટેના કયા રૂપમાળખાના સ્થાનાપતિ નિદર્શનો છે તે જણાવો. હવે સાંભળજો, પહેલા રૂપ હતું તો રૂપમાંથી આપણને એવું કીધું કે તમે દલીલ લાવો, તો રૂપમાંથી આ જે છે ને આ ગુજરાતી વિધાનો એને દલીલ કહેવાય. તો રૂપમાંથી આપણે દલીલ લાવી અને હવે એમ કે છે કે દલીલો આપેલી છે ને દલીલોમાંથી તમારે રૂપ લાવવાનું છે. તો આ તો કેવું છે, એકબીજાની ટોપી ફેરવવાની વાત થઈ. રૂપ આપેલું હતું, રૂપમાંથી પહેલા આપણે દલીલ લાવી, હવે દલીલમાંથી રૂપ લાવો. આ તો કેવી એક રમત જેવી વાત છે. એટલે તત્વજ્ઞાન તો એક રમકડું છે, રમકડું એમ ચૂટકી વગાડો તો તત્વજ્ઞાન આવડે એવો વિષય છે, પણ તમને કોઈ ભણાવતું નથી, કાં તો તમે ભણતા નથી. ઓકે, હવે હું ભણાવું છું તો તમે ભણી લો. ચલો, હવે મારે તમને વાત કરવી છે મારા વાલા મારા કલેજાઓ, આ જે છે ને આને કહેવાય દલીલ. આને શું કહેવાય? દલીલ. અને હવે આપણે આમાંથી લાવવાનું છે રૂપ, અને રૂપની અંદર હંમેશા નાની એબીસીડી એટલે કે પરિવર્તી હોય. કોણ હોય? પરિવર્તી. અને પરિવર્તી એટલે નાની એબીસીડી. હવે પરિવર્તી તરીકે ખાસ કરીને PQRS આ 4 અક્ષરનો ઉપયોગ થાય છે. એટલે આપણે આ દલીલોમાંથી જે રૂપ લાવીએ છીએ એ રૂપની અંદર ખાસ કરીને PQRS નો ઉપયોગ થશે. ઇઝ ઇટ ક્લિયર? આટલું તમારે યાદ રાખવાનું છે. આ ગુજરાતી વિધાનો જે છે એ દલીલ છે. શું છે? એને દલીલ કહેવાય. ઓકે, તો કે ઓકે.
દલીલમાંથી આપણે રૂપ લાવવું છે. રૂપ લાવવા માટે પરિવર્તીનો ઉપયોગ થાય. પરિવર્તી એટલે એબીસીડી, નાની એબીસીડી, અને નાની એબીસીડી માં ખાસ કરીને 4 અક્ષર, જેનું નામ છે PQRS. એટલે આ જેટલી પણ દલીલો છે એનું આપણે રૂપ લાવીશું તો એમાં આપણે PQRS નો ઉપયોગ કરીશું. આ વિધાનો આપેલા છે એની જગ્યાએ આપણે PQRS ને મૂકીશું, પરિવર્તીઓને મૂકીશું. ઇઝ ઇટ ક્લિયર? તમને વાતમાં ખબર પડે છે? તો હું આગળ વધું. ચલો હવે વાત કરીએ તો અહીંયા છે કલાપી કવિ છે, તો કલાપી કવિ છે એના માટે હું પી મૂકી દઈશ. પછી અહીંયા છે જો અને અહીંયા છે તો. જોતો, જોતોનું, જોતો એ કોનું શબ્દ જૂથ છે? તો જોતો એ શરતીનું શબ્દ જૂથ છે, તો શરતી માટે એરો મૂકવો પડે તો મૂકી દો, તો મૂકી દીધો. કલાપી કલ્પનાશીલ છે, તો કલાપી કલ્પનાશીલ છે આ બીજું વિધાન છે, તો એના માટે આપણે બીજો પરિવર્તી મૂકીશું, તો બીજો પરિવર્તી તરીકે મેં ક્યુ પરિવર્તી લઈ લીધો છે. ચલો પછી કલાપી કવિ છે, તો કલાપી કવિ છે એવું ઉપર ક્યાંય આવી ગયું છે? તો કે ક્યાં છે? આ રહ્યું કલાપી કવિ છે, એના માટે આપણે પી લીધો તો ફરીથી કલાપી કવિ આવી તો ફરીથી તમે પી મૂકી દો. ચલો પછી છે તેથી, તેથી માટે મૂકો 3 ટપકા મૂકી દીધા. કલાપી કલ્પનાશીલ છે, તો કલાપી કલ્પનાશીલ છે ઉપર આવી ગયું છે, તો કે તો એના માટે આપણે ક્યુ લીધું હતું, તો કે તો ફરીથી એના માટે ક્યુ મૂકી દો, તો મૂકી દીધું ક્યુ. તો જો આ આપણી આવી ગયું રૂપ. આ શું આવ્યું? આપણું રૂપ આવ્યું. પી શરતી ક્યુ, આ પી તેથી આ ક્યુ, આ આપણો જવાબ. આ એનું રૂપ આવી ગયું. ઓકે, ગાઈડમાં એકવાર જોઈ લેજો, આ તે જવાબ તમને આપેલો હશે. ચલો બીજા નંબરનું સોલ્વ કરીએ. ચલો બીજા નંબરની અંદર તમને આ દલીલ આપેલી છે ને આપણે શું લાવવું છે બેટા? આપણે લાવવું છે રૂપ. ચલો કેવી રીતે રૂપ લાવીશું? તો જો વિધાન જુઓ, અહીંયા વિધાન છે અપૂર્વ નોકરી કરે છે, તો અપૂર્વ નોકરી કરે છે એ વિધાન છે, તો એની જગ્યાએ આપણે પરિવર્તી મૂકીશું. પરિવર્તી તરીકે PQRS નો ઉપયોગ થાય, તો આ પહેલું વિધાન છે એના માટે હું પી મૂકી દઈશ. આ ભણાવું એમાં કોઈને ખબર ના પડતી હોય તો તમે પહેલા પાર્ટ 1 જોતા હો, પાર્ટ 1 જોયા પછી પાર્ટ 2 માં આવો તો તમને વધારે ખબર પડશે. બાકી આ બધું અધરો અધર જશે, પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે ચાલો, અપૂર્વ નોકરી કરે છે એના માટે મેં પી મૂકી દીધો. હવે અહીંયા છે અથવા, આગળ છે કાં તો કાં તો અથવા આ કોનું શબ્દ જૂથ છે? તો કે બેન આ વિકલ્પનનું શબ્દ જૂથ છે. અને ના ખબર પડતી હોય ને તો આ બધું પહેલા ચેપ્ટરમાં મસ્ત આવે છે, ભણાવી દીધું છે. તો અથવા માટે આવે વિકલ્પન, તો મૂકો વિકલ્પન, મૂકી દીધું. પછી અપૂર્વ વ્યવસાય કરે છે, તો અપૂર્વ વ્યવસાય કરે છે એના માટે હું ક્યુ મૂકી દઈશ, કારણ કે અપૂર્વ વ્યવસાય કરે છે આ નવું વિધાન છે, તો એના માટે મેં લઈ લીધું છે અહીંયા ક્યુ. શું લીધું છે? ક્યુ. તો મૂકી દીધું. પી વિકલ્પન રૂપમાં શું આવશે? પી વિકલ્પન ક્યુ. જો આ પી એટલે પી, વિકલ્પન તો વિકલ્પન, આ ક્યુ એટલે ક્યુ. હાલો પછી અપૂર્વ વ્યવસાય કરતો અને પછી કીધું છે નથી, તો મારા વાલા, મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ, આ નથી જે છે ને એ કોનું શબ્દ જૂથ છે? તો કે બેન એ નિષેધનું શબ્દ જૂથ છે. બીજું અપૂર્વ વ્યવસાય કરતો, તો ક્યાં છે? આ રહ્યું અપૂર્વ વ્યવસાય કરતો, તો એના માટે શું મૂક્યું છે? પહેલા ક્યુ મૂક્યું છે, તો અહીંયા આ એનું એ વિધાન ફરી આવ્યું તો એના માટે ક્યુ લઈ લો, તો કે લો આ ક્યુ લઈ લીધું. પણ અહીંયા પાછળ નથી છે, નથી માટે નિષેધ મૂકવું પડે, પણ નિયમ એવું કહે છે કે નિષેધને પાછળ ન લખાય, નિષેધને આપણે આગળ લખવું પડે. કેમ? નિષેધને પાછળ બીક લાગે છે, એ ના પાડે છે મને પાછળ નહીં મૂકવાનું, મને બહુ બીક લાગે છે, મને આગળ જ રાખવાનું, એટલે નિષેધ ક્યુ. અહીંયા લખી નાખો નિષેધ ક્યુ. નિષેધને આગળ રાખવું પડે, કારણ કે નિષેધ એ એની જમણી બાજુ આવેલા વિધાનને લાગુ પડે છે, એટલે નિષેધને આગળ રાખવાનું અને વિધાનને જમણી બાજુ રાખવાનું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે છે તેથી. તેથી માટે નિયમ છે કે 3 ટપકા મૂકો. અપૂર્વ નોકરી કરે છે, તો અપૂર્વ નોકરી કરે છે એવું ઉપર ક્યાંય આવ્યું છે? તો કે આવ્યું. અપૂર્વ નોકરી કરે છે તો એના માટે પી મૂકે છે, મૂકી દો પી, એટલે મૂકી દીધો. બરોબર. તો પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી પી. આ આપણને રૂપ મળી ગયું. અને આ શું છે? આને દલીલ કહેવાય. જેમાં વિધાનો આવતા હોય એને દલીલ કહેવાય, અને જેમાં પરિવર્તીઓ આવતા હોય એને આપણે રૂપ કહીશું. ઓકે, વાતમાં ખબર પડી? તો હું આગળ વધું. ચલો હવે આગળ જઈએ છીએ. આગળ શું કહેવા માંગે છે તો જોઈ લઈએ. ચલો
ત્રીજા નંબરમાં ચલો ત્રીજા નંબરમાં મસ્ત વાત કરી છે. ત્રીજા નંબરનું તમને દલીલ આપી છે. દલીલમાંથી આપણે શું લાવવું છે તો કે રૂપ લાવવું છે. તો રૂપ લાવવા માટે કીધું છે તમે યોગ કરો છો. અહીંયા છે જો અને અહીંયા છે તો. તમે યોગ કરો છો એના માટે હું પી પરિવર્તી મૂકીશ. અહીંયા છે જો તો કોનું શબ્દ જૂથ છે તો શરતીનું. શરતી મારી સામું જો તો ના મને તો શરમ આવે છે, હું તારી સામું નહીં જોઉં તો તેલ લેવા જા, ના જોવું હોય તો. એટલે શરતી જે છે એનું શબ્દ જૂથ છે જો તો. મારી સામું જો તો મારે કામ છે હો બકા, નવરી નથી તારી જેમ. ચલો તો આ જોતો છે એના માટે મૂકીશું એરો એટલે શરતી મૂકીશું. પછી તમે નિરોગી રહો છો તો તમે નિરોગી રહો છો એના માટે આવશે ક્યુ. કેમ આવશે ક્યુ નહીં, આપણે જે મૂકવું એ મૂકી શકીએ પણ આપણે જનરલી પીક્યુ આદેશનો ઉપયોગ કરીએ છીએ તો પહેલું વિધાન આવ્યું એના માટે પી મૂક્યું, બીજું વિધાન આવ્યું તો આપણે ક્યુ લઈ લીધું. સિક્વન્સમાં હેડી જવાનું પીક્યુ આદેશમાં. ચલો તો પી શરતી ક્યુ આ થઈ ગયું. ઓકે, હવે નીચેના વિધાનમાં આવો. તમે નિરોગી રહો છો તો ક્યાં છે તમે નિરોગી રહો છો ઉપર આવ્યું તો તમે યોગ કરો છો આ દીધો તમે નિરોગી રહો છો અહીંયા છે તો તમે નિરોગી રહો છો એના માટે આપણે ક્યુ લીધું છે તો ફરી અહીંયા ક્યુ મૂકી દો તો કે મૂકી દીધું. અહીંયા છે જો અને અહીંયા છે તો જો અને તો એના માટે ઉપર જો તો માટે શરતી મૂકી છે. ફરી આવ્યું જો તો જો તો માટે મૂકી દો શરતી તો કે મૂકી દીધું. પછી તમે સમાજને ઉપયોગી બનો છો તો આવું વિધાન ઉપર ક્યાંય આવ્યું તો કે ન આવ્યું. તો ના આવ્યું હોય તો એના માટે નવું પરિવર્તી મૂકવાનું. કારણ કે તમે સમાજને ઉપયોગી બનો છો એવું અહીંયા નથી કે અહીંયા નથી. તો તમે સમાજને ઉપયોગી બનો છો આ નવું વિધાન છે તો એના માટે નવું પરિવર્તી આર મૂકીશ તો થઈ ગયું પી શરતી ક્યુ શરતી આર. હવે નીચે આવો. નીચે છે તેથી માટે આપણે મૂકીશું 3 ટપકા તો મૂકી દો. પછી તમે યોગ કરો છો તો તમે યોગ કરો છો ઉપર આવી ગયું છે આ દીજો પી વિધાનમાં તમે યોગ કરો છો એના માટે પી લીધું છે પી મૂકી દો. પછી આગળ છે જો અને અહીંયા છે તો જો તો નહીં જોવું તો જો તો માટે મૂકી દઈશું શરતી. મૂકી દીધું તો કે પછી તમે સમાજને ઉપયોગી બનો છો તો આવું ક્યાંય આવ્યું તો કે આ આવ્યું તમે સમાજને ઉપયોગી બનો છો તો એના માટે આપણે આર લીધો તો અહીંયા આર મૂકી દો. તો આ આપણું રૂપ મળી ગયું. અહીંયા વિધાનોને બહાર ખેંચીને પરિવર્તનને બહાર ખેંચીને કાઢો. પહેલું છે પી શરતી ક્યુ, બીજામાં ક્યુ શરતી આર તો લખો ક્યુ શરતી આર. ત્રીજામાં તેથી 3 ટપકા તો ભૂલતા જ નહીં. પછી પી શરતી ને આર એટલે પત્યું. આવું નો આપણે મારા વાલા આટલું આ ટોપી ફેરવવાનું છે. જેમ તમે આખા ગામની આઘા પાસે કરો ને એલી પેલો તાર વિશે આવું કહેતો તો બેનપણી હોય છે કે અલી પેલી બેનપણી છે ને તારી તો તાર વિશે આવું કહેતી હતી લે. આ તમે એકબીજાની વાત એકબીજાને કરો છો કે નહીં બસ અહીંયા એવું જ કરવાનું છે. જગ્યા બદલવાની છે ખાલી. ઓને આવું કીધું અને આવું કીધું. અહીંયા વિધાન છે ને વિધાનની જગ્યાએ તમારે નાની એબીસીડી રૂપની અંદર નાની એબીસીડી આવે. નાની એબીસીડી માં ખાસ કરીને પી ક્યુ આર એસ નો ઉપયોગ થાય છે. ઓકે, એટલે આ દલીલો છે મારા વાલા. એની જગ્યાએ રૂપ લાવવાનું છે. રૂપની અંદર પરિવર્તીનો ઉપયોગ થાય. પરિવર્તી એટલે નાની એબીસીડી ની અંદર પી ક્યુ આર એસ નો ઉપયોગ કરવાનો. ઇઝ ઇટ ક્લિયર? વાતમાં ખબર પડી? વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? જરા મને કમેન્ટ કરજો મારા વાલા. અને તત્વજ્ઞાનમાં ખાસ કરીને મારા વિડીયોમાં ખબર પડતી હોય સરસ મજાની કમેન્ટ કરજો. તમારી કમેન્ટ નક્કી કરશે કે હું યુટ્યુબમાં તત્વજ્ઞાનના વિડીયો અપલોડ કરું કે ના કરું. તમે સારી એવી કમેન્ટ કરશો તો તમને ફૂલ્લી સપોર્ટ કરતી રહીશ. અને ચેનલમાં નવા હોય તો કેવું ન પડે. તમને મારું ભણાવવાનું ગમતું હોય તો મસ્ત ચેનલને શું કરશો સક્કરબાઈ કરી લેજો તમારે. ઓકે, હાલો આગળ વધવું છે. ચલો ચલો ટોપિકમાં આગળ વધવું એ પહેલા તમારા માટે તો ખૂબ જ ફાયદાની વાત છે. ખૂબ એટલે ખૂબ જ ફાયદાની વાત છે કે તમે જો 2027 ની બોર્ડની એક્ઝામ આપવાના છો તો તમે તો ટેન્શનમાં જ હશો કે તત્વજ્ઞાન વિષય છે કે મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે કે સમાજશાસ્ત્ર છે. આ 4 આપણા મેન વિષય છે ધોરણ 12 આર્ટ્સ માટેના. અને બાકીની આપણી 4 ભાષાઓ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. એમ કરીને ટોટલ 8 વિષયની આપણે વાત કરીએ તો દરેક વિદ્યાર્થીને આ 4 વિષયમાં તકલીફ પડે.
અને ભલે ચલો તકલીફ નથી પડતી, તમે ટોપર રેન્જના વિદ્યાર્થીઓ છો અને ટોપર તમારે બનવું છે, ટોપર તમારું જે સ્થાન છે એને જાળવી રાખવું છે, બોર્ડની એક્ઝામમાં તમારે સારી તૈયારી કરીને સારા માર્ક સારી ટકાવારી લાવી છે, તો તમારા માટે આર્યન ક્લાસીસ લઈને આવી ગયું છે સરસ મજાની એક ઓફર, જે આપણી રામબાણ ટોપર બેચ છે એમાં ધોરણ 12 આર્ટ્સના 8 વિષયનો ટોટલ કોર્સ અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ પોતાનું બેસ્ટ પરિણામ લાવવા માંગે છે એમના માટે એક રોડમેપ તૈયાર છે. તમારે બસ કશું કરવાનું નથી, ખાલી આ બેચની અંદર જોઈન કરવાનું છે. પહેલા પ્લે સ્ટોરમાંથી આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો અને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાં જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનને રજીસ્ટર કરો, સીધું જેવું જ તમે પેમેન્ટ કરશો તરત તમને કોર્સ મળી જશે. 8 વિષયનો કોર્સ છે, જેની 1 વર્ષની ફી માત્ર 4,999 રૂપિયા છે અને જેમાં તમને લાઈવ બેચ પણ મળે છે અને રેકોર્ડેડ વિડીયો પણ મળે છે. લાઈવ બેચનો ટાઈમ છે સાંજે 6 થી લઈ અને 8 વાગ્યા સુધીનું. 6 થી 8 માં આપણે તત્વજ્ઞાન ડેલી લાઈવ સેશનમાં ભણાવીએ છીએ, સમાજશાસ્ત્ર પણ લાઈવ સેશનમાં ભણાવીએ છીએ, ભૂગોળ પણ લાઈવ સેશનમાં ભણાવીએ છીએ અને આ બાકીના જેટલા વિષય છે બધા વિષય તમને રેકોર્ડેડમાં મળી જવાના છે. રાહ કોની જોવો છો? ફટાફટ મોબાઈલ હાથમાં લો, કોન્ટેક્ટ કરો. વધારે માહિતી માટે તમને અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, આના ઉપર મને તમે સંપર્ક કરી શકો છો. ચલો, આ વાત થઈ ગઈ 8 વિષયની. હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન મારે 8 વિષયની જરૂર નથી, મારે એકલું ખાલી તત્વજ્ઞાન ભણવું છે, મને તત્વજ્ઞાન ખૂબ જ અઘરું લાગે છે, તો એના માટે પણ આપણા એપ્લિકેશનમાં સરસ મજાનો કોર્સ અને સરસ મજાનો એક તમારા માટેનો રોડમેપ અવેલેબલ છે, જેમાં આપણે 8 વિષય એક સાથે આપીએ છીએ અને કોઈ વિદ્યાર્થીને તકલીફ હોય તો આપણે એક વિષય પણ અવેલેબલ છે આપણા કોર્સની અંદર. જેમ કે તમે એકલું તત્વજ્ઞાન ખરીદી શકો છો, એકલું મનોવિજ્ઞાન ખરીદી શકો છો, એકલું ઇંગ્લિશ, કોઈ વિદ્યાર્થીને એકલા ઇંગ્લિશ વિષયમાં તકલીફ છે તો તમે એકલું ઇંગ્લિશ પણ આપણા એપ્લિકેશનમાંથી ખરીદીને ભણી શકો છો. એટલે એક વિષય ખરીદી શકો છો અને 8 વિષય સાથે પણ ખરીદી શકો છો. આ 2 રીતે આપણો કોર્સ ડિઝાઇન કરેલો છે. હવે વધારે તમારે કોઈ માહિતી જોવે છે તો અહીંયા તમને સગળો નંબર આપેલો છે, આ નંબર ઉપર ફટાફટ ફોન કરો યા તો વોટ્સએપ મેસેજ કરો, સત્વરે તમને માહિતી આપી દેવામાં આવશે. ઓકે, ચલો આગળ વધી છે ને ફટાફટ આપણે આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. આ માહિતીને બને એટલી શેર કરજો, તમારે નહીં તો તમારા કોઈ ભાઈ બહેન હોય એમને જરૂર હોય, એ નહીં તો એમના ભાઈ બહેનને જરૂર હોય. આખા ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ ઘરે બેસી અને ભણી શકે એના માટે ખાસ આ વિડીયોને એમને શેર કરી દેજો. ચલો આગળ મારે વાત કરવી છે, આપણે ચોથા નંબરના દલીલમાં આવી ગયા છે અને હવે આ દલીલ છે એનું આપણે શું લાવવું છે? રૂપ લાવવું છે. આ દલીલ છે, દલીલનું આપણે શું લાવીશું? રૂપ લાવીશું. ચલો જોઈએ છીએ. હવે કીધું છે કે પ્રદૂષણ ઘટશે. શું કીધું છે? પ્રદૂષણ ઘટશે. તો પ્રદૂષણ ઘટશે એના માટે મારે પી લખવો છે. શું લખવો છે? પી લખવો છે. તો લખી નાખો, પી લખી નાખી. અહીંયા છે નહીં, નહીં માટે બેટા નિષેધ લખવું પડે, તો નિષેધ પાછળ તો લખાય નહીં, ભલે અહીંયા નહીં પાછળ છે પણ નિષેધ આપણે પાછળ નહીં લખીએ તો નિષેધને આગળ લખવાનું, તો અહીંયા લખો નિષેધ, નિષેધ પી. પછી તમને કીધું છે અહીંયા તો અને અહીંયા છે જો, અહીંયા જો છે અને અહીંયા તો છે, તો એના માટે આપણે લઈ જઈશું શરતી, જોતો માટે લખીશું શરતી. પછી કૌંસ છે તો આપણે કૌંસ કરીશું. ગરમીનો પ્રકોપ વધશે, તો ગરમીનો પ્રકોપ વધશે એ નવું વિધાન છે, તો એના માટે આપણે ક્યુ મૂકીશું, તો અહીંયા મૂકી દો ક્યુ. અહીંયા છે અને, અને કોનું શબ્દ જૂથ છે? તો અને એ સમુચ્ચયનું શબ્દ જૂથ છે, તો આપણે અહીંયા સમુચ્ચય લખીશું, તો લખી નાખો. લોકો ત્રાહિમામ પોકારશે, લોકો ત્રાહિમામ પોકારશે, આ એક નવું વિધાન છે, તો એના માટે જો પી નો ઉપયોગ થઈ ગયો, ક્યુ નો ઉપયોગ થઈ ગયો, હવે વધ્યું આર, તો આર મૂકી દો. તો ચલો અહીંયા ક્યુ સમુચ્ચયને આર, અહીંયા કૌંસ પૂરો થાય છે તો આપણે અહીંયા કૌંસને પૂરો કરી દીધો. ઓકે, આ પહેલા નંબરનું વિધાન. ચલો હવે બીજા નંબરમાં કીધું છે પ્રદૂષણ ઘટશે અને નહીં, તો પ્રદૂષણ ઘટશે નહીં એના માટે આપણે ઉપર શું લીધું છે? તો પ્રદૂષણ ઘટશે નહીં એના માટે આપણે પી લીધો છે, તો ફરી પી મૂકો. અહીંયા નહીં છે તો નહીં માટે નિષેધ આવે, તો અહીંયા લખી નાખો નિષેધ. તો બીજા નંબરનું વિધાન આપણું આવશે નિષેધ પી. ઓકે, તો કે ઓકે. અહીંયા છે તેથી, તેથી માટે બેટા 3 ટપકા આવે, તો કરો 3 ટપકા. પછી ગરમીનો પ્રકોપ વધશે, તો ગરમીનો પ્રકોપ વધશે આ વિધાન,
એના માટે મેં ક્યુ લીધું છે. શું ક્યુ? તો ફરી પાછું અહીંયા ક્યુ મૂકી દો, એટલે 3 ટપકા કરે ને એ રીતે ત્યાં ક્યુ મૂકવાનું. અહીંયા છે અને માટે આવશે સમુચય, કારણ કે અને જે છે એ સમુચયનું પ્રતીક છે, તો અહીંયા લખી નાખો સમુચય. અહીંયા છે લોકો ત્રાહિમામ પોકારશે. લોકો ત્રાહિમામ પોકારશે એ ઉપર આવ્યું છે, તો કે આદિ લોકો ત્રાહિમામ પોકારશે, એના માટે આપણે આ લીધો છે, તો ફરી તમે અહીંયા આ લખી દો. તો એ આ અહીંથી જોઈ લો, આવી ગયું છે આપણું રૂપ. બરોબર. નિષેધ પી શરતી કૌંસમાં ક્યુ સમુચયને આર, નિષેધ પી તેથી ક્યુ સમુચયને આર. એકવાર તમે જોઈ લો, ટેલી કરી લો, મસ્ત મજાનું રૂપ આપણે લાવી દીધું છે. બરોબર. ચલો આગળ જઈએ 5મા નંબરમાં. ચલો હવે 5મા નંબરની અંદર આપણે રૂપ લાવી દઈશું. આ તમને દલીલ આપેલી છે, એનું આપણે રૂપ લાવવું છે. આ તમને પ્રથમ પરીક્ષામાં વિભાગ સી માં 2 ગુણમાં મનોયત્ન 2.1 પૂછાઈ શકે છે, એટલે 10 દલીલો આપણે સોલ્વ કરી લેવાની છે. ચલો, વિદ્યાર્થીઓ તર્કશાસ્ત્ર શીખે છે, તો એના માટે હું પી લઈશ. અહીંયા છે અથવા, આગળ છે કાતો અથવા, એ વિકલ્પનનું શબ્દ જ છે, એટલે વિકલ્પનનું કાતો અથવાનું પ્રતીક વી છે, વિકલ્પન, તો વી લખી દો. વિદ્યાર્થી ગણિત શીખે છે, તો વિદ્યાર્થી ગણિત શીખે છે એ નવું વિધાન છે, તો એના માટે હું ક્યુ લખીશ. તો રૂપમાં શું આવશે? પી વિકલ્પન ને ક્યુ. ચલો પછી, વિદ્યાર્થીઓ તર્કશાસ્ત્ર શીખે છે, તો વિદ્યાર્થીઓ તર્કશાસ્ત્ર શીખે છે, એના માટે હું પી લખીશ, તો એ લખી નાખો પી. લખી નાખ્યું. પછી અહીંયા છે તેથી માટે કરો 3 ટપકા, કરી દીધા. વિદ્યાર્થી ગણિત શીખતો, ક્યાં છે વિદ્યાર્થી ગણિત શીખતો? આ દીજો, વિદ્યાર્થી ગણિત શીખે છે એના માટે ક્યુ લીધો છે, તો અહીંયા ક્યુ આવશે. અહીંયા છે નથી, તો નથી નું પ્રતીક આવશે નિષેધ, તો અહીંયા આગળ નિષેધને લખવાનું, પાછળ નહીં લખવાનું. નિયમ એવું કહે છે નિષેધને આપણે આગળ મૂકીશું. ઓકે, તો અહીંયા લખી નાખો નિષેધ ક્યુ. લો, આ આવી ગયું આપણું રૂપ. કઈ અઘરું નહીં ને? બિલકુલ નહીં, એકદમ ઈઝી છે ભાઈ. આ દલીલો આપેલી છે ને, દલીલની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? તો કે પરિવર્તી મૂકવાના છે. બીજું, અહીંયા જે જગ્યાએ કારકોના શબ્દ જૂથાવતા હોય એ જગ્યાએ કારકો મૂકો, જે જગ્યાએ વિધાનો આવતા હોય એ જગ્યાએ પરિવર્તી મૂકો. વાત થાય પૂરી. હવે આ પરિવર્તી કારકોમાં ના ખબર પડતી હોય તો પહેલું ચેપ્ટર ભણી લેવાનું, કારણ કે પરિવર્તી અને કારકો એ પહેલા ચેપ્ટરમાં આવે છે. પહેલું ચેપ્ટર નહીં આવડતું હોય, બીજું નહીં આવડે, ત્રીજું નહીં આવડે, ચોથું નહીં આવડે. એટલે ખાસ કહું છું, પહેલું ચેપ્ટર એ તમારો પાયો છે. પહેલું ચેપ્ટર તત્વજ્ઞાનમાં ના આવડે તો પાછળના ચેપ્ટર ન આવડે. બરોબર. ચલો, રૂપ લાવી દીધું. 6થા નંબરમાં આપણે આગળ વધીએ. હાલો ફટાફટ. ચલો, હવે અહીંયા કીધું છે શાળામાં વેકેશન પડે છે, તો એના માટે હું પી મૂકીશ. અહીંયા છે તો, આગળ છે જો, અને અહીંયા છે તો. જોતો માટે આવશે શરતી. પછી કાવ્યા નાટક જોવા જાય છે, તો કાવ્ય નાટક જોવા જાય છે એના માટે હું ક્યુ મૂકી દઈશ. પછી શાળામાં વેકેશન પડતું, અને પછી છે નથી માટે નિષેધ આવે. આ શાળામાં વેકેશન પડતું એવું કઈ ઉપર છે? તો કે આ લીધું, શાળામાં વેકેશન પડે છે, અને ફરી પાછું આવ્યું શાળામાં વેકેશન પડે છે, તો એના માટે આપણે પી લીધો છે, ફરી પી મૂકી દો. અહીંયા નથી છે તો નિષેધ આવે, તો નિષેધને આગળ લખો, એટલે ઉપર પી શરતી ક્યુ, બીજા વાક્યમાં નિષેધ પી, અને ત્રીજામાં છે તેથી માટે 3 ટપકા કરી દીધા. કાવ્ય નાટક જોવા જતી, તો અહીંયા કાવ્ય નાટક જોવા જાય છે એના માટે આપણે ક્યુ લીધું છે, તો અહીંયા ક્યુ આવશે. અહીંયા છે નથી માટે નિષેધ આવશે. નિષેધ પાછળ મૂકવું કે આગળ? ના બેન, નિષેધને આગળ જ મૂકવાનો. નિષેધને બીક લાગે છે એટલે એને આગળ રાખો. તો લો, નિષેધને આગળ લખ્યું, તો એ લખી નાખો અહીંયા નિષેધ ક્યુ. તો આ આપણું રૂપ આવી ગયું. કઈ અઘરું? પી શરતી ક્યુ, નિષેધ પી, તેથી નિષેધ ક્યુ. બરોબર. કઈ અઘરું છે? આવડે? બસ, તો મોજ કરો તમારી. ભણવાની મજા આવતી હોય તો ખાસ ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ન ઘટે. તો તમારે છે ને જિંદગી ભલે ઘટતી, પણ તમારી કમેન્ટ ન ઘટવી જોઈએ, તમારી મોજ ન ઘટવી જોઈએ. લખજો કમેન્ટમાં તમારે હા મોજ, હા ભણવાની મજા આવે ને તો લખજો, કમેન્ટ કરજો હો મારા વાલા. ચાલો, 7મા નંબરમાં વાત કરીએ. 7મા નંબરની દલીલ તમને આપેલી છે, આ દલીલની અંદર મારે રૂપ લાવવું છે. શું કરીશું? કાંઈ નહીં, જેવું છે એવું જોવાનું, લખવાનું. ચાલો, પહેલા તો કૌંસ છે, તો પહેલા કૌંસ કરો. પછી યુવાનો આદર્શવાદી છે, એના માટે હું પી લખીશ, તો લખી નાખો પી.
અને છે, અને માટે સમુચય આવે તો લખી નાખો સમુચય. પછી યુવાનો ઉત્સાહી છે તો યુવાનો ઉત્સાહી છે એના માટે હું ક્યુ લઈશ, કૌંસ પૂરો કર્યો છે, કૌંસ પૂરો કરો. અહીંયા છે જો અને અહીંયા છે તો અને તો જ. જો તો અને તો જ શું કરે છે, કાંઈ નહીં કરતો, ખાલી જોતો તો જ. અહીંયા છે જો તો જ, જોતો અને તો જ. તો એ દ્વિશર્તી એનું પ્રતીક થશે ભાઈ. આ દ્વિશર્તીનું શબ્દ જૂથ શું થાય, જોતો અને તો જ. હવે તમે ના કહેતા બેન આ શબ્દ જૂથ ને પ્રતીકને કઈ ખબર નહીં પડતી, તો ભાઈ પહેલું ચેપ્ટર તું ભણી લે ને એટલે તને ખબર પડશે. પહેલું ચેપ્ટર ભણતા હો પહેલા જાઓ. આમાં ના પડતી હોય ને આ જોતો અને તો જ માટે મેં દ્વિશર્તી મૂક્યું. પહેલા ચેપ્ટરમાં સારું એવું કોષ્ટક આવે છે, કારકો, કારકોના શબ્દ જૂથ, એનું વાંચન. એટલું કોઠો ખાલી ભણી લો અને આપણા યુટ્યુબમાં વિડીયો હશે જ, આપણા એકવાર જોઈ લેજો, આવડી જશે. તો જોતો અને તો જ માટે મેં દ્વિશર્તી મૂકી દીધું. પછી દેશનું ભાવિ ઉજ્જવળ છે તો દેશનું ભાવિ ઉજ્જવળ છે આ વિધાન ઉપર ક્યાંય આવ્યું નથી, તો કે ના, એના માટે આપણે શું લખી દઈશું, તો એના માટે આપણે આ લખી દઈશું. લ્યો, પહેલા વિધાનનું રૂપ લઈ દીધું. ચલો પછી યુવાનો આદર્શવાદી છે તો આવું વિધાન ઉપર આવ્યું, તો કે આ જો યુવાનો આદર્શવાદી છે તો એના માટે મેં પી લખ્યું છે, તો ફરી આવ્યું વિધાન તો ફરી પી લખો. અહીંયા અને છે તો અનેનું શબ્દ જૂથ શું થાય, અરે અનેનું પ્રતીક શું થાય, સમુચય થાય, તો લખો સમુચય લખ્યું. યુવાનો ઉત્સાહી છે તો યુવાનો ઉત્સાહી છે, બરોબર, તો કે હા. તો યુવાનો ઉત્સાહી છે એના માટે મેં શું લીધું તું, તો મેં ક્યુ લીધું તું, આદિ ક્યુ, તો ફરી મૂકી દો ક્યુ. ઓકે, રેડી. ચલો તેથી છે, તેથી માટે કરો 3 ટપકા કરી દીધા. દેશનું ભાવિ ઉજ્જવળ છે તો ક્યાં છે દેશનું ભાવિ ઉજ્જવળ, આ દીજો દેશનું ભાવિ ઉજ્જવળ છે એના માટે આપણે અહીંયા આ લીધો છે, તો ફરી પાછો આ લખી દો, કઈ અઘરું નહીં. તો કેવી રીતના રૂપ લાવ્યું, જો પી સમુચય ક્યુ, દ્વિશર્તી આર, પી સમુચય ક્યુ, તેથી આર. આ તમારું રૂપ આવી ગયું. ઓકે, ચલો ખબર પડતી હોય તો કમેન્ટ કરતા રહેજો હો મારા વાલા, તો મને ખબર પડે કે તમે ભણો છો ને તમને આવડે છે. ચલો પછી આગળ વધવું છે મારે. તો અહીંયા કૌંસ કર્યો છે તો આપણે કૌંસ કરી લઈશું, તો કરી લો. તમે મહેનત કરો છો તો એના માટે હું પી મૂકીશ, તો લખી નાખો પી. અહીંયા છે અને માટે સમુચય, તો લખી નાખો સમુચય, કારણ કે અને કોનું શબ્દ જૂથ છે, સમુચયનું. તો અનેની જગ્યાએ એનું પ્રતીક સમુચય આવશે, તો આને સમુચય કહેવાય, લખી નાખ્યું. ધીરજ રાખો છો તો ધીરજ રાખો છો એના માટે ક્યુ, તો લખી નાખો ક્યુ. પછી કૌંસ પૂરો, તો આપણે કૌંસ પૂરો કરીશું. અહીંયા છે જો અને અહીંયા છે તો. જો તો જ્યારે જોતો આવે ત્યારે એક એરો એનું પ્રતીક છે, લખી નાખો એરો. તમને સફળતા મળે છે તો તમને સફળતા મળે છે એવું ઉપર ક્યાંય આવ્યું નથી, એની જગ્યાએ આ લખી દો, તો એ આ લખી દીધું. રેડી, રેડી. તમે મહેનત કરો છો તો તમે મહેનત કરો છો એના જગ્યાએ આપણે પી પરિવર્તી મૂક્યું, તો ફરી પાછો પી, તો લખી નાખો પી, લખી નાખ્યું. અને છે તો અનેની જગ્યાએ આપણે સમુચય મૂકીશું, કારણ કે અને શબ્દ જૂથ છે, સમુચય પ્રતીક છે. આપણે આ વિધાન છે, વિધાનની જગ્યાએ પરિવર્તી મૂકીએ છીએ, એવી રીતે અને છે એની જગ્યાએ સમુચય મૂકવાનું, કારણ કે અને એ કોનું શબ્દ જૂથ છે, સમુચયનું, એટલે સમુચય મૂક્યું, એટલે અહીંયા સમુચય મૂકો. ધીરજ રાખો, ધીરજ રાખો એવું ઉપર છે, તો કે આ દીજો ધીરજ રાખો એના માટે ક્યુ લીધું છે, તો અહીંયા ક્યુ મૂકી દો, તો એ આ ક્યુ મૂકી દીધું. ચલો તેથી છે, તેથી માટે 3 ટપકા કરવાના, તો અહીંયા કરો 3 ટપકા રૂપની અંદર. તમને સફળતા મળે છે તો ક્યાં છે, આ દીજો તમને સફળતા મળે છે એના માટે આપણે આર લીધું છે, તો ફરી આર મૂકી દો, તો અહીંયા આવશે આર. ઇઝ ઇટ ક્લિયર? વાતમાં ખબર પડી? કૌંસમાં પી સમુચય ક્યુ, શરતી આર, પી સમુચય ક્યુ, તેથી આર. રેડી? ચલો આ 8મા નંબરનું રૂપ લાવ્યું. હવે 9, 10 પણ આપણે પૂરા કરી લઈએ. ચલો 9મા નંબરમાં હા જો 9મા નંબરમાં કેટલી મોટી દલીલ આપી છે અને કેટલા બધા વિધાનો આપ્યા છે, જો ચલો જોઈ લઈએ, વાંધો નહીં, હવે આપી છે તો આપણે ભણી લઈશું. હું ટ્રેનમાં જઈશ એના માટે આપણે પી લઈશું. જો અહીંયા કૌંસ છે તો પેલા કૌંસ કર્યો. અહીંયા હું ટ્રેનમાં જઈશ એના માટે પી લીધો છે, તો અહીંયા પી લખો. પછી અહીંયા છે તો, આગળ છે જો અને અહીંયા છે તો. જો તો જોતો માટે આપણે મૂકીશું એક એરો, એનું પ્રતીક છે એટલા માટે. મને કંટાળો આવશે એના માટે હું લખીશ ક્યુ, તો લખી નાખો ક્યુ.
કૌંસ પૂરો કર્યો છે તો આપણે કૌંસ પૂરો કરો. અહીંયા અને છે, અને માટે સમુચય પ્રતીક લખાય, કારણ કે અને કોનું શબ્દ જૂથ છે? સમુચયનું. તો અહીંયા લખો સમુચય, લખી નાખો. અહીંયા કૌંસ છે, કૌંસ કરો. જો હું વિમાનમાં જઈશ, હવે હું વિમાનમાં જઈશ એ ઉપર કોઈ જગ્યાએ આવ્યું તો કે ના નથી આવ્યું, તો એના માટે આર મૂકો, નવું વિધાન, નવું પરિવર્તિત. આગળ જો છે ને વચ્ચે તો છે, જો તો. જો તો એ કોનું શબ્દ જૂથ છે મારા વાલા? તો એ શરતીનું છે, લખો શરતી. મને મજા આવશે, તો મને મજા આવશે એવું ક્યાંય ઉપર આવ્યું તો ના, નહીં આવ્યું. આ નવું વિધાન છે, તેના માટે નવું પરિવર્તી એસ મૂકીશ, તો એ લખી નાખો એસ. કૌંસ કરો પૂરો. પૂરો. પી શરતી, ક્યુ સમુચય, આર શરતી, એસ. આ પહેલા વિધાનનું રૂપ મેં લાવ્યું. ઓકે, હાલો હવે ફરીથી નીચે આવો. હું ટ્રેનમાં જઈશ, તો હું ટ્રેનમાં જઈશ એના માટે, હું ટ્રેનમાં જઈશ એના માટે આપણે પહેલા પી લીધું છે, તો અહીંયા લખી નાખો પી, તો લખી નાખ્યું પી. અહીંયા છે કાતો અને અથવા, તો કાતો અથવા એ કોનું શબ્દ જૂથ છે? તો કે વિકલ્પનું. લખી નાખો વી, તો લખી નાખ્યું. હું વિમાનમાં જઈશ, તો હું વિમાનમાં જઈશ એના માટે આપણે શું લીધું છે? આ જો હું વિમાનમાં જઈશ એના માટે આપણે અહીંયા આર લીધો છે. શું લીધો છે? આર. તો અહીંયા મૂકી દો આર. મૂકી દીધો? તો કે હા બેન મૂકી દીધો. ચલો પછી છે તેથી. તેથી માટે 3 ટપકા કરો, તો કે કરી લીધા. પછી મને કંટાળો આવશે, તો મને કંટાળો આવશે એના માટે આપણે ઉપર ક્યુ લીધું છે. અહીંયા જો ક્યુ છે, તો અહીંયા તમે કરો ક્યુ, મૂકી દીધું. અહીંયા છે અથવા, તો અથવા માટે આપણે લખી નાખીશું વિકલ્પન, કારણ કે અથવા આગળ જો કાતો અને અહીંયા છે અથવા, તો કાતો અથવા એ કોનું શબ્દ જૂથ છે? તો કે વિકલ્પનનું છે, તેના માટે આપણે વી લખી નાખ્યું. પછી મને મજા આવશે, તો મને મજા આવશે એ ક્યાં છે? આ દીધો મને મજા આવશે, અહીંયા છે, અહીંયા મને મજા આવશે, તો એના માટે આપણે એસ લીધો છે, તો ફરી તમે અહીંયા લખી નાખો એસ. તો આ આખું આપણને રૂપ મળ્યું. કૌંસમાં પી શરતી ક્યુ, આ દીજો કૌંસમાં પી શરતી ક્યુ સમુચય, કૌંસમાં આર શરતી એસ, નીચે પી વિકલ્પન આર, તેથી ક્યુ વિકલ્પન ને એસ. પૂરું? કઈ અઘરું નથી? ઓકે, આ રૂપ છે. ચાલો આગળ વધીએ. છેલ્લું 10મા નંબરનું પણ તમને સમજાવી છે. આગળ જઈએ ત્યાંથી આપણે 10મા નંબરની દલીલને જોઈ લઈશું. હવે અહીંયા આપણને દલીલ આપેલી છે, આપણે એનું ફટાફટ રૂપ લાવી દઈશું. તો હું અહીંયા તમને રૂપ લાવતા છેલ્લાનું શીખવાડી દઉં. ચલો ચલો અહીંયા સૌથી પહેલા આપણને કૌંસ આપેલો છે, તો આપણે સૌથી પહેલા શું કરીશું? તો કે કૌંસ કરીશું. કૌંસમાં આપણને એક વિધાન આપ્યું છે કે આપણે દીકરીને બચાવીશું, તો આપણે દીકરીને બચાવીશું એના માટે હું લઈ લઈશ પી, પી પરિવર્તિત. તો મૂકી દો અહીંયા પી પરિવર્તિત. ચલો પછી આપણને આપ્યું છે અને, અને એ કોનું શબ્દ જૂથ છે? તો કે સમુચય. તો મૂકી દો સમુચય, જે મેં અહીંયા મૂકી દીધો છે, તો રૂપમાં લઈ લઉં સમુચય. ચલો પછી કીધું છે દીકરીને ભણાવીશું, તો આ બીજું વિધાન આપેલું છે. દીકરીને પહેલા કીધું છે કે આપણે દીકરીને બચાવીશું અને દીકરીને ભણાવીશું, તો આ દીકરીને ભણાવીશું બીજું વિધાન છે, એના માટે હું ક્યુ પરિવર્તી મૂકીશ, તો મૂકી દો ક્યુ પરિવર્તી. ચલો આટલું મૂકી દીધું. હવે અહીંયા આપણને કૌંસ પૂરો કર્યો છે, તો આપણે કૌંસને પૂરો કરી લઈશું. આગળ આપણને આપ્યું છે જો, અને વચ્ચે આપ્યું છે તો અને તો જ. જો, તો અને તો જ. તો અને તો જ આપેલું છે, કોનું શબ્દ જૂથ છે? તો કે દ્વિશરતીનું. તો મૂકી દો દ્વિશરતી, જે મેં અહીંયા મૂકી દીધું છે. ચલો પછી કીધું છે સમાજની પ્રગતિ થશે, તો સમાજની પ્રગતિ થશે આ નવું વિધાન છે, તો નવા વિધાન માટે આપણે આર લઈ લઈશું, તો અહીંયા મૂકી દો તમે આર. આ પહેલા વિધાનનું રૂપ આપણે લાવી દીધું. ચલો પછી આપણે દીકરીને બચાવશું, તો આપણે દીકરીને બચાવશું એ વિધાન ઉપર આવી ગયું, તો કે આ રીજો આપણે દીકરીને બચાવશું એના માટે આપણે પી લીધું છે, તો ફરી પાછું તમે અહીંયા પી મૂકી દો. ચાલો પછી છે અને માટે આવશે સમુચય, તો મૂકી દો સમુચય. પછી દીકરીને ભણાવશું, તો દીકરીને ભણાવશું એના માટે આપણે ક્યુ પરિવર્તી લીધું છે, તો ફરી મૂકી દો ક્યુ. તો આ બીજા નંબરનું આપણે રૂપ લાવ્યું. ચલો લાસ્ટમાં જોઈએ તો તેથી. તેથી માટે આપણે 3 ટપકા કરવાના, કરી દીધા. પછી સમાજની પ્રગતિ થશે, તો સમાજની પ્રગતિ આવી, જો સમાજની પ્રગતિ થશે એના માટે અહીંયા શું લીધું છે? આર. તો ફરી પાછું તમે મૂકી દો આર. તો આ આવી ગયું આપણું રૂપ. કૌંસમાં પી સમુચય ક્યુ, કૌંસ પૂરો, દ્વિશરતી આર, નીચે પી સમુચય ક્યુ અને છેલ્લે તેથી આર. બરાબર? તો 10 એ 10 વિધાનોની મેં તમને
દલીલોની મેં તમને રૂપ લાવતા શીખવાડી દીધું છે. મસ્ત સરસ મજાનો આપણે મનોરચના 2.1 પૂરો કરી દીધો છે. તમને મારો વિડીયો હેલ્પફુલ લાગતો હોય તો મને કમેન્ટ કરજો, અને નેક્સ્ટ પાર્ટની તમારે જરૂર હોય, ભણવું હોય તો કમેન્ટ કરજો, તો આપણે નેક્સ્ટ પાર્ટનો વિડીયો પણ હું તમને પ્રોવાઈડ કરી દઉં આપણી યુટ્યુબ ચેનલમાં. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, અને તત્વજ્ઞાન આવડે તો ખાસ એટલે ખાસ તમે મને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.